હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી એકદમ ટેસ્ટી, ક્રિસ્પી અને શાકભાજીનો ઉપયોગ કરીને એકદમ હેલ્ધી નવો નાસ્તો, જેને તમે પેનકેક અથવા તો ગુજરાતનો ફેમસ હાંડવો પણ કહી શકો છો. એ પણ વધેલી રોટલીમાંથી અને ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી એકદમ સિમ્પલ રીતથી. તો ચાલો બનાવીએ. વધેલી રોટલીનો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બનાવવા માટે અત્યારે આપણે 3 થી 4 નંગ જેટલી ઠંડી રોટલી લઈ લીધી છે અને રોટલીને આપણે હાથેથી આવી રીતે રફલી કટ કરી લીધી છે. હવે આ રોટલીના કટકાને આપણે ગ્રાઇન્ડર જારમાં લઈશું અને તેને એકદમ ઝીણું ક્રશ કરીશું. એ માટે બધા જ રોટલીના કટકાને આપણે આવી રીતે ગ્રાઇન્ડર જારમાં લઈ લઈએ. રોટલી આપણી સરસ રીતે ક્રશ થઈ જાય એ માટે આપણે અડધો કપ જેટલી છાશ મિક્સ કરીશું. છાશની જગ્યાએ તમે 2 થી 3 ચમચી જેટલું દહીં અને પાણી પણ મિક્સ કરીને લઈ શકો છો. તો હવે આપણે આને એકદમ ઝીણું ક્રશ કરી લઈએ. રોટલીને આપણે સરસ રીતે ક્રશ કરી લીધી છે અને તે એકદમ સ્મૂથ પેસ્ટ હોય તેવું નહીં, પણ સહેજ કરવું હોય તેવું રહેશે. હવે આપણે જે ક્રશ કરેલી રોટલી છે તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. અત્યારે આપણે વધેલી રોટલીમાંથી નાસ્તો બનાવીએ છીએ, એટલે રોટલીના બેટરને બાઇન્ડિંગ આપવા માટે આપણે અડધો કપ જેટલો સોજી લઈશું અને અડધો કપ જેટલી છાશ મિક્સ કરીને આપણે હાંડવા જેવું બેટર તૈયાર કરીશું. અત્યારે આપણે વધેલી રોટલીમાંથી હાંડવો તૈયાર કરીશું, અથવા તો તમે તેને પેનકેક પણ કહી શકો છો. આપણે અડધો કપ જેટલી છાશ મિક્સ કરી હતી, તે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. અત્યારે આપણે સોજી લીધો છે. સોજી સરસ રીતે પલળી જાય એ માટે આ બેટરને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું. જે આપણે બેટર બનાવીને રાખ્યું હતું તેને રાખી 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોશું તો આપણું બેટર પહેલાં કરતાં સહેજ ઘટ થઈ ગયું છે. તો આપણે જે સૂજી મિક્સ કર્યો હતો તે સરસ રીતે પલળી ગયો છે. હવે આપણે હાંડવાને વધારે ટેસ્ટી કરવા માટે તેમાં મસાલા અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, ટેસ્ટ પ્રમાણે મીઠું તેમજ 2 ચમચી જેટલી આદુ, લસણ અને મરચાંને આપણે અધકચરા ક્રશ કરી લીધા છે. તેની જગ્યાએ તમે પેસ્ટ પણ લઈ શકો છો. હવે હાંડવાને વધુ ટેસ્ટી અને હેલ્ધી કરવા માટે આપણે અમુક વેજીટેબલ મિક્સ કરીશું. 1 નંગ છીણેલું ગાજર, અડધું નંગ જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ, એક નાનો ટુકડો દૂધીનો લીધો હતો તેને આપણે ઝીણા ગ્રેટરથી સરસ રીતે છીણી લીધું છે તેનું છીણ, 2 ચમચી જેટલા વટાણા અને 2 ચમચી જેટલા મકાઈના દાણા. બધું જ હવે આપણે બેટરમાં સારી રીતે મિક્સ કરી દઈશું. મેં મારા ટેસ્ટ પ્રમાણે વેજીટેબલ મિક્સ કર્યા છે. તમને જે વેજીટેબલ ભાવતા હોય તે વેજીટેબલ મિક્સ કરીને આ બેટર તૈયાર કરી શકો છો. અત્યારે મેં વટાણા અને જે કોર્ન મિક્સ કર્યા છે તેને બાફીને લીધા છે. તમે તેના વગર પણ આ હાંડવો બનાવી શકો છો, તો પણ આ હાંડવો તેટલો જ ટેસ્ટી બનશે. બધા જ વેજીટેબલ અને મસાલાને આપણે આમાં સારી રીતે મિક્સ કરી દઈએ. બધા જ મસાલા અને વેજીટેબલને આપણે બેટરમાં સરસ રીતે મિક્સ કરી દીધા છે. તેમાં હવે થોડાક લીલા ધાણા મિક્સ કરીશું. જો તમારે આ વેજીટેબલ મેં અત્યારે લીધા છે તેના ઉપરાંત બીજા વેજીટેબલ મિક્સ કરવા હોય, જેમ કે ઝીણી સમારેલી કોબીજ, પાલક, મેથી, ફુલાવર, તે પણ ઝીણું સમારીને તમે આમાં મિક્સ કરી શકો છો. તો પણ આ હાંડવો એટલો જ ટેસ્ટી બને છે. તો હાંડવાનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે. હવે આ બેટરમાંથી આપણે હાંડવો બનાવીશું. હાંડવો આપણો એકદમ સોફ્ટ બને એ માટે આપણે અડધી ચમચી જેટલો ઈનો લઈશું અને ઈનોને એક્ટિવ કરવા માટે આપણે 2 ચમચી જેટલું પાણી મિક્સ કરીશું. ઈનો હવે બેટરમાં આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. ઈનો અથવા ખાવાનો સોડા પણ તમે લઈ શકો છો, પરંતુ જ્યારે પણ આપણે આ હાંડવો બનાવવાનો હોય ત્યારે જ આપણે બંને મિક્સ કરીશું. એ પહેલાં મિક્સ કરીને નહીં રાખવાનું. તો હવે આ બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે હાંડવો બનાવીએ. હાંડવો બનાવવા માટે અત્યારે મેં આવું મિની તડકા પેન મળે છે તે લીધું છે. તેની જગ્યાએ તમે કઢાઈ અથવા તો નોનસ્ટિક પેનમાં પણ આ હાંડવો બનાવી શકો છો. હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું તેલ નાખીશું અને તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈએ. સહેજ ગરમ થાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ, બધી સરસ રીતે ફૂટી જાય પછી પિંચ જેટલી હિંગ, 1 ચમચી જેટલા તલ, 4 મીઠા લીમડાના પાન. પછી તેમાં આપણે જે હાંડવા માટેનું બેટર બનાવીને રાખ્યું છે તે નાખીશું. લગભગ 2 ચમચા જેટલું આપણે બેટર અંદર મિક્સ કરીશું. અને હવે આપણે આને મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ જેવું એક સાઈડ થવા દઈશું. લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોશું તો ફરતેની જે સાઈડ છે એકદમ સરસ રીતે ડ્રાય થઈ ગઈ છે. હવે આપણે એને હળવેકથી પલટાવી લઈશું.
અને આપણે જોશું તો નીચેની સાઈડ એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયો છે। હવે બીજી સાઈડ પણ આપણે મીડિયમ ફ્લેમ પર આને એકદમ સરસ ક્રિસ્પી થવા દઈએ। હવે આપણે બીજી સાઈડ પણ ચેક કરી લઈશું કે આપણા હાંડવો કેવો થયો છે। તો બીજી સાઈડ પણ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયો છે। તો હવે આ હાંડવાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને જે બીજું બેટર છે તેમાંથી પણ આપણે આવી રીતે હાંડવો બનાવી લઈએ। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે વધેલી રોટલીનો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નવો જ નાસ્તો। આપણે અત્યારે શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરીને આ નાસ્તો બનાવ્યો છે, એટલે હેલ્ધી પણ એટલો જ છે। મેં તેને ટમેટો કેચઅપ જોડે સર્વ કર્યો છે। આ નાસ્તાને તમે ચા સાથે પણ લઈ શકો છો। બાળકોને સવારે નાસ્તામાં, લંચ બોક્સમાં તેમજ ઇવનિંગ ટાઈમે એની ટાઈમ બનાવી શકાય તેવું વધેલી રોટલીનો ક્રિસ્પી નાસ્તાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।